સોરઠિયા આહિર દેવાત બોદરના સુપુત્ર ઉગાનું બલિદાન. જય મુરલીધર. પ્રેરક સ્વર્ગસ્થ વિરમદેવજી મનુભા ચુડાસમા ચેર ધંધુકા. પાટણના રાજમાતા ગિરનાર જુનાગઢની યાત્રા માટે આવે છે. ત્યાં સિપાઈ તેમની પાસે યાત્રાનો કર માંગે છે. આથી રાણીને પોતાનું અપમાન લાગતા યાત્રા કર્યા વગર પાછા ફરે છે. જુનાગઢના રાજા રાંડીવાસને તેની જાણ થતાં રાણીને પાછા વાળવા જાય છે, પણ તે પાછા ફરતા નથી. રાણી તેમના અપમાનની વાત રાજાને કરે છે. રાજા સોલંકી રાજમાતાના અપમાનનો બદલો લેવા માટે જુનાગઢ ઉપર ચઢાઈ કરે છે. 6 મહિના સુધી જુનાગઢનો ઘેરાવ કરવા છતાં સફળતા ન મળતા રાજકવિને રાંડીવાસ પાસે મોકલે છે. રાંડીવાસ પોતાના ઝરૂખેથી રાજકવિને જુએ છે અને ગઢના દ્વાર ખોલાવી રાજદરબારમાં લઈ જાય છે. ચંડીપાસ કવિરાજની વાણીથી ખૂબ પ્રસન્ન થાય છે અને જે માંગવું હોય તે માંગવા કહે છે. કવિરાજે રાંડીવાસનું માથું માંગ્યું. આખો દરબાર અવાક થઈ જાય છે, પરંતુ જુનાગઢના ધણીએ એક પણ ક્ષણના વિલંબ કર્યા વગર પોતાનું માથું તલવાર લઈ ધડથી અલગ કરી નાખે છે. આથી રાણી પોતાના બાળકુંવરને પોતાની દાસી વાલબાઈ વડારણને સોંપી સતી થઈ જાય છે. વાલબાઈ વડારણ રાજકુમારને લઈ બોડીદર ગામના આહિરે એવા દેવાયત બોદરને સોંપે છે. દેવાયત બોદર નવગણને ઘેર લાવે છે અને પત્ની આહિરાણી સોનબાઈને સોંપે છે. આહિરાણી સોનબાઈ પોતાના બંને સંતાનોથી પણ વિશેષ નવગણનું લાલન પાલન કરે છે. આ વાતની જાણ એક ખૂટલને થઈ જાય છે અને તેની જાણ બાતમી સોલંકી સુબાને આપે છે. સુબો તરત જ એક સિપાહીને બોલાવી દેવાયત બોદરને હાજર કરવા કહે છે. દેવાયત હાજર થતાં જ તે નવગણને બોલાવવા સિપાહીને સંદેશો આપી મોકલે છે. આહિરાણી સિપાહી પાસે સંદેશો લઈ વાંચે છે. આહિરાણી રાહ રાખીને વાત કરજો. આ વાંચી આહિરાણી સોનબાઈ નવગણને બદલે પોતાના સગા દીકરા ઉગા કાંધાને બોલાવે છે. આહિરાણી સોનબાઈ ઉગા કાંધાને રાજકુમાર જેવો શણગારી સિપાહીની સાથે મોકલે છે. સુબો દેવાયત બોદર કહે છે કે જો તારો સગો પુત્ર ન હોય તો તલવારથી તારા હાથથી એનું માથું કાપી નાખ. આ સાંભળી તરત જ દેવાયત બોદર ઉગા કાંધાનું બલિદાન આપે છે. આમ છતાં સુબાને શંકા જતાં આહિરાણી સોનબાઈને સગા દીકરાની આંખો કઢાવી આંખો ઉપર ચલાવે છે. ઓહો. નવગણ યુવાન થાય છે અને દેવાયત બોદરને ખેતીમાં મદદ કરે છે. ખેતરમાંથી હળ ચલાવતા સોનાના ચરુ નીકળે છે. દેવાયત બોદર આહિરની વાત નાદ ભેગી કરે છે. તેમાં તેમનો પુત્ર ઉગો નહીં પણ જુનાગઢનો રાજકુમાર નવગણ છે તે જાહેર કરે છે અને જુનાગઢ પાછું મેળવવા આક્રમણની તૈયારી કરે છે. આહિરોની નાદ સાથે દેવાયત બોદર પુત્રી ચાહલના લગ્નનું આમંત્રણના બહાને જુનાગઢમાં પ્રવેશે છે. ભયંકર લડાઈમાં અસંખ્ય આહિરોના બલિદાન આપી જુનાગઢ કબજે કરાય છે. સુબાનો વધ થાય છે. જુનાગઢની ગાદી ઉપર નવગણનો રાજ્યાભિષેક થાય છે. ચાહલના લગ્ન સાસટિયા સાથે થાય છે. નવગણ જવતલ હોમે છે. નવગણ જાહલને કપડા માટે કહે છે. ત્યારે ભાઈ નવગણ પાસે કપડું લેણું રાખે છે. દુષ્કાળ પડવાથી સાસટીઓ અને જાહલ દુષ્કાળ ગાળવા સિંધમાં જાય છે. સિંધનો બાદશાહ હમીર સુમરો શિકાર કરવા નીકળે છે અને જાહલને જુએ છે. જાહલ સુમરાની વાત સાસટિયાને કરે છે અને જેમ બને તેમ વહેલી તકે બહેનની વારે આવા નવગણને સંદેશો લખી સાસટિયાને જુનાગઢ મોકલે છે. સાસટીયો જાહલનો સંદેશ લઈ જુનાગઢ નવગણ પાસે જાય છે. સિપાહી સાસટિયાને નવગણ પાસે જતા રોકે છે. સાસટીયો નવગણના ઘોડા માટે ઘાસના ભારા લાવે છે. સિપાહીઓ સાસટિયાને લઈ નવગણ પાસે આવે છે. ત્યાં સાસટીયો જાહલને સંદેશો નવગણને સોંપે છે. જાહલનો સંદેશો વાંચી નવગણ પોતાનું સૈન્ય તૈયાર કરી સિંધ તરફ કૂચ કરે છે. જાહલ આતુરતાથી ભાઈ નવગણની રાહ જુએ છે. નવગણે પોતાનું વિશાળ સૈન્ય લઈ સિંધ ઉપર આક્રમણ માટે નીકળે છે. સિંધમાં જતાં નવગણને આખી વરુડી ઘોડાની લગામ પકડી રોકે છે. સૈન્ય સહિત નવગણને જમવા બેસવા આમંત્રણ આપે છે. શ્રી વરુણી નવગણ સાથે આખા સૈન્યને જમાડે છે. શ્રી વરુણી નવગણને વિજયના આશીર્વાદ આપે છે. માં વરુણી નવગણના ભાલા ઉપર ચકલી રૂપે બેસે છે. તેમના પ્રતાપે સમુદ્રમાં રસ્તો થઈ જાય છે. સિંધમાં જઈ રા નવગણ હમીર સુમરા સાથે યુદ્ધ કરે છે.
રા નવગણ અને અમીર સુમરા વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. યુદ્ધમાં રા નવગણ વિજય મેળવે છે. યુદ્ધમાં વિજય મેળવેલ ભાઈ રા નવગણના બહેન જાહલ ઓવારણા લે છે. ખૂબ જ ઐતિહાસિક આ ઇતિહાસની વાતો આપણે જાણી અને ખરેખર આપણું માથું નતમસ્તક થઈ જાય છે. આહિર દેવાયત બોદર, એના પુત્ર ઉગા અને આયરાણી સૌદીમાં માટે. હે પ્રભુ, આહિર સમાજનું બલિદાન હંમેશા અમર રહેશે. જય હો, જય હો.